નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગંગા સ્વરૂપા પેન્શન લેટેસ્ટ સમાચારની. તે પહેલાં આજે પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. તો શ્રાવણ માસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હર હર મહાદેવ. તો ગંગા સ્વરૂપા એટલે કે વિધવા સહાય પેન્શનને લઈને આજ તારીખ 13/8/2026ની સાંજે જ આવી છે એક મહત્વની અપડેટ. તો જોવાનું ચૂકશો નહીં. સૌથી પહેલાં જો વાત કરીએ તો આપ સૌનું આપણી આ ખાસ વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજના વિડીયોમાં ગુજરાત રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આજની તારીખ 13/8/2026 ગુરુવારની સાંજે એક મહત્વની અપડેટ સામે આવી છે. તો જો તમે પોતે ગંગા સ્વરૂપા આર્થિક સહાયનો લાભ લઈ રહ્યા છો, તો તમારા પરિવારમાં કોઈ બહેન આ સહાય મેળવી રહી છે અથવા તમારા ઓળખીતામાં કોઈ લાભાર્થી છે, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. કારણ કે આ વિડીયોમાં આપણે વાત કરીશું ગંગા સ્વરૂપા પેન્શનની હાલની સ્થિતિ શું છે, માસિક સહાય કેટલી છે, તાજેતરમાં કઈ મહત્વની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, બેંકમાં જવાની મુશ્કેલી હોય તો શું વિકલ્પ છે, અને સૌથી મહત્વનું, પેન્શન અંગે કોઈ નવી જાહેરાત કે વધારો થયો છે કે નહીં. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવાનું બિલકુલ ચૂકશો નહીં. તો સૌથી પહેલાં વાત કરીએ તો ગંગા સ્વરૂપા યોજના શું છે. તો મિત્રો, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે. તો આ યોજનાનો મુખ્ય હેતુ નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે અને તેમને ખાસ કરીને સન્માનપૂર્વક જીવન જીવવામાં મદદ કરવાનો છે. તો ગુજરાત સરકારની સત્તાવાર માહિતી પ્રમાણે આ યોજનાનો લાભ સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ છે. તો હાલ સત્તાવાર વેબસાઇટ પર ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને ₹1250 આર્થિક સહાય દર્શાવવામાં આવી છે. તો અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. સોશિયલ મીડિયા અથવા તો અલગ અલગ જગ્યાએ પેન્શન વધારા અંગે અલગ અલગ આંકડા જોવા મળે છે. તો માત્ર તે માહિતીને આધારે વિશ્વાસ ન કરવો. તો સરકારનો સત્તાવાર ઠરાવ અથવા તો અધિકૃત જાહેરાત આવે ત્યારબાદ જ નવી રકમને અંતિમ માનવી. ત્યારબાદ જોઈએ તો આજની સૌથી મહત્વની અપડેટ શું છે. તો મિત્રો, ગંગા સ્વરૂપા બહેનો માટે તાજેતરના સમયમાં સૌથી મહત્વની સુવિધાઓમાંથી એક છે ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા. તો ફેબ્રુઆરી 2026માં ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગના સહયોગથી ગંગા સ્વરૂપા લાભાર્થીઓ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એટલે કે IPPB મારફતે ઘરઆંગણે બેન્કિંગ સેવા પહોંચાડવાની પહેલ અંગે માહિતી જાહેર કરવામાં આવી હતી. તો આ વ્યવસ્થા હેઠળ પેન્શનની રકમ ખાતામાં જમા થયા બાદ પાત્ર લાભાર્થીઓને પોસ્ટમેન દ્વારા ઘરે રોકડ મેળવવાની સુવિધા મળી શકે છે. તો આ ખાસ કરીને એવી બહેનો માટે ઉપયોગી બની શકે છે જેઓ વૃદ્ધ છે, બીમારી અથવા તો અન્ય કારણસર બેંક સુધી સરળતાથી જઈ શકતી નથી. ત્યારબાદ જોઈએ તો ઘર બેઠા પૈસા મેળવવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. તો હવે મિત્રો, આ બાબત ખૂબ ધ્યાનથી સમજો. ડોર સ્ટેપ બેન્કિંગનો અર્થ એવો નથી કે દરેક બહેનના ઘરે આપમેળે પોસ્ટમેન રોકડ લઈને આવશે. આ માટે સંબંધિત બેન્કિંગ વ્યવસ્થા અને ખાતું સક્રિય હોવું જરૂરી છે. તો IPPB સાથે જોડાયેલી વ્યવસ્થામાં બાયોમેટ્રિક એટલે કે અંગૂઠાના નિશાન દ્વારા બેન્કિંગ સેવા મેળવવાની સુવિધાઓ પણ આપવામાં આવી શકે છે. અહેવાલ પ્રમાણે કેટલીક લાભાર્થી બહેનો માટે શૂન્ય બેલેન્સથી IPPB ખાતું ખોલવાની તથા જરૂરી હોય તો ઘરે આવીને ખાતું ખોલવાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી જો કોઈ બહેનને બેંક સુધી પહોંચવામાં મુશ્કેલી હોય તો નજીકની પોસ્ટ ઓફિસ અથવા સંબંધિત પોસ્ટ વિભાગ પાસેથી આ સુવિધા અંગે માહિતી મેળવી શકાય છે. તો ત્યારબાદ વાત કરીએ તો આધાર અને બેંક ખાતું કેમ મહત્વનું છે. તો મિત્રો, કોઈ પણ સરકારી સહાય માટે બેંક ખાતું અને આધાર સંબંધિત વિગતો સાચી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જો તમારા આધાર કાર્ડમાં નામ અલગ હોય, બેંક ખાતામાં નામ અલગ હોય અને બેંક ખાતું બંધ અથવા તો નિષ્ક્રિય હોય,
તો સહાય મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. તેથી ગંગા સ્વરૂપા બહેનોએ પોતાના આધાર કાર્ડની વિગતો, બેંક ખાતાની વિગતો, મોબાઈલ નંબર, પાસબુક, જરૂરી કેવાયસી વગેરે બાબતો ચકાસી રાખવી જોઈએ. ખાસ કરીને કોઈ અજાણ્યા વ્યક્તિને ઓટીપી, એટીએમ પિન, યુપીઆઈ પિન અથવા તો બેંકની ગુપ્ત માહિતી આપવી નહીં. ત્યારબાદ જોઈએ તો વાર્ષિક પુનર્લગ્ન ન કર્યું હોવાનું પ્રમાણપત્ર. તો હવે એક ખૂબ જ મહત્વની બાબત, ગુજરાત સરકારની સત્તાવાર FAQ મુજબ ગંગા સ્વરૂપા યોજનામાં લાભાર્થી વિધવા મહિલાઓને દર વર્ષે જુલાઈ મહિનામાં પુનઃલગ્ન નથી કર્યા તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરી અથવા તલાટી પાસેથી મેળવીને જમા કરાવવાનું રહે છે. એટલે જો તમે ગંગા સ્વરૂપા સહાય મેળવો છો તો આ પ્રક્રિયા અંગે તમારી સ્થાનિક કચેરીમાં સ્થિતિ જરૂર તપાસજો. જો કોઈ જરૂરી દસ્તાવેજ બાકી હોય તો સમયસર પૂર્ણ કરવો ખૂબ જ જરૂરી છે. તો ત્યારબાદ જોઈએ તો પેન્શન વધારા અંગે શું સાચું છે. તો મિત્રો, હવે આજના વિડીયોની સૌથી મહત્વની વાત કે હાલમાં ગંગા સ્વરૂપા પેન્શનની રકમમાં કોઈ ચોક્કસ નવી રકમનો વધારો થયો છે એવી વાત જો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હોય તો તેને સત્તાવાર જાહેરાત વગર સાચી માનવી નહીં. ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર હાલમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય તરીકે ₹1250 પ્રતિ મહિનો દર્શાવવામાં આવી રહી છે. એટલે મિત્રો, જો આગામી દિવસોમાં સરકાર તરફથી નવી જાહેરાત, GR અથવા સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવે અને તેમાં સહાયની રકમમાં ફેરફાર કરવામાં આવે તો તે અલગ બાબત રહેશે. પરંતુ આજની ઉપલબ્ધ માહિતીને આધારે આપણે ચોક્કસ આંકડો કહી શકીએ નહીં કે પેન્શન વધીને અમુક રકમ થઈ ગઈ છે. તો લાભાર્થી બહેનોએ હવે શું કરવું જોઈએ તેની વાત કરીએ. તો જો તમે ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થી છો તો આજે નીચેની બાબતો ખાસ ચકાસી લેજો. સૌપ્રથમ તમારી બેંક પાસબુક તપાસો. બીજું, ખાતું ચાલુ છે કે નહીં તે તપાસો. ત્રીજું, આધાર અને બેંક ખાતાની વિગતો યોગ્ય છે કે નહીં તે તપાસો. ચોથું, જો કોઈ કેવાયસી અથવા દસ્તાવેજની પ્રક્રિયા બાકી હોય તો તેને પૂર્ણ કરો. પાંચમું, જુલાઈ મહિનાનું પુનર્લગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર સંબંધિત કચેરીમાં જમા કરાવવાની પ્રક્રિયા અંગે તપાસો. અને છઠ્ઠું, જો કોઈ વ્યક્તિ તમને પેન્શન અપવાવાના નામે પૈસા માગે તો સાવધાન રહેજો. ત્યારબાદ જોઈએ તો અધિકૃત માહિતી ક્યાંથી મેળવવી. તો ગંગા સ્વરૂપા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંબંધિત છે. તો ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ગંગા સ્વરૂપા યોજના અંગેની માહિતી ઉપલબ્ધ છે. તો ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસની સત્તાવાર વેબસાઇટ. જો તમારી અરજી, પેન્શન અથવા દસ્તાવેજ અંગે વ્યક્તિગત સમસ્યા હોય તો તમારા વિસ્તારની સંબંધિત કચેરીમાં પણ તપાસ કરવી સૌથી યોગ્ય હશે. તો આજના વિડીયોમાં વાત કરીએ તો તમારા ગામમાં, પરિવારમાં કે ઓળખીતામાં જે ગંગા સ્વરૂપા બહેનો આ સહાય મેળવે છે તેને આ સુધી માહિતી પહોંચાડવા વધુમાં વધુને વિડીયોને શેર કરજો.